ભાવાત્મક સ્વરૂપે હિમાલય સમાયેલો છે. એમ જે ભક્તિનો જાણકાર છે એ પણ જાણી જાય કે ભગવાન ચાહે વિરાટ છે પણ એ પણ આપણા સ્વરૂપની અંદર જ સમાયેલા છે. એ પણ આપણા સ્વરૂપની અંદર સમાયેલા છે. એ ભાવાત્મક દ્રષ્ટિકોણ જ્યારે આપણને પ્રાપ્ત થાય, એ ભાવાત્મક દ્રષ્ટિ જ્યારે આપણને મળે ત્યારે સાચા અર્થમાં આપણે એ સ્વરૂપને પામી શકીએ. આપણે સ્વરૂપને જાણી શકીએ કે જેને જોવા માટે, જેના અનુભવ કરવા માટે અનેક ઉપાય કરીએ તો પણ ન થાય. અને મારા ભગવદીઓ તો કહે કે હે પ્રભુ, ચાહે આપ કેવા પણ હો, પણ આપના સ્વરૂપને અમારે જાણવું નથી, અમારે તો માણવું છે. અને ભક્તો કહે પ્રગટ મળે સુખ થાય ગિરિધર, પ્રગટ મળે સુખ થાય. હે પ્રભુ, ચાહે આપ અનાદિ હો, અનંત હો, કેવા પણ કેમ ન હો, અમને સુખ ક્યારે થાય કે જ્યારે પ્રભુ આપ અમને પ્રગટ મળો. અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કોનું દુઃખ જાય. પ્રભુ અંતર્યામી આપ સર્વત્ર છો, અંતર્યામી સર્વત્ર વ્યાપેલા છો, પણ પ્રભુ એનાથી ક્યાં કોઈનું દુઃખ જાય. અમને સુખ તો ત્યારે મળે કે જ્યારે આપ અમારા નેત્રોનો વિષય બનો, અમારી સામે પ્રકટ થાઓ. એ કહે તેલ વિના સ્ફુટ તિલ પૂરેથી દીપક કેમ પ્રગટાય. જેમ તેલ પ્રગટે છે તલમાંથી, પણ એક દીપકની અંદર વિચાર કરો, આ તેલ તો તલમાં જ રહેલું છે, અને દીપકમાં તલ ભરી દો અને દીપક પ્રગટાવો તો પ્રગટશે નહીં, પ્રગટે. એના રસને પ્રગટાવવો પડશે. અને જ્યારે પ્રગટ થશે ત્યારે સાચા અર્થમાં આપણા મનોરથ પૂરા કરે. એ કહે પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટે, શી રીતે શીત સમાય. આપણે બધા જાણીએ છીએ કે કાષ્ટની અંદર પણ અગ્નિ રહેલો છે, પણ કાષ્ટની અંદર રહેલો અગ્નિ શું આપણને ઠંડ લાગતી હોય અને આપણે લાકડું હૃદયથી લગાવી લઈએ તો આપણી ઠંડ દૂર થવાની છે? બહારથી અગ્નિનો પ્રવેશ એમાં કરાવવો પડે, ત્યારે અંદર રહેલો અગ્નિ પ્રજ્વલિત થાય અને આપણા તાપને શમાવે. એ જ પ્રમાણે આપણી અંદર પણ પ્રભુ છે, પણ એ જ પ્રભુ જ્યારે બહાર પ્રગટે અને એને આપણે હૃદયમાં ઉતારીએ તો આપણને એ પ્રભુની અનુભૂતિ થાય. પૃથ્વી ચાટે તૃષા ટળે નહીં, અંતર જળ શ્રુતિ ગાય. ચાહે વેદ કહે છે કે પૃથ્વીની અંદર જળ છે, પણ આ ખાલી રજને ચાટતા રહીએ તો શું આપણી તૃષા જાય? અંદર રહેલું જલ પ્રગટે તો આપણી તૃષા જાય. એમ ભક્તો કહે અમને તો પ્રગટ મળે સુખ થાય ગિરિધર, પ્રગટ મળે સુખ થાય. કહે દીવા સડી પાષાણ સ્પર્શથી, કો કહે જ્વાળા ગણાય. દીવા સડીને પાષાણના સ્પર્શથી જેમ પ્રગટે નહીં, કહેવાય સુરભી પેટમાં પય તેમાં દ્રુત, તેથી પુષ્ટિ ન પામે ગાય. સુરભીના પેટમાંથી દૂધ પ્રગટ થાય અને એમાં જ ઘી છે, પણ જે ઘી ખાનારને ઘી ફાયદો કરે, એ ગાય જે દૂધ આપે છે એને ઘીના ફાયદા મળશે? કારણ કે પ્રગટ મળે સુખ થાય ગિરિધર, પ્રગટ મળે સુખ થાય. જ્યારે બહાર પ્રગટીને પછી એનો આત્મસાત કરવામાં આવે તો એનાથી જે અનુભૂતિ આપણને થાય એ અનુભૂતિ જોવા ન મળે. દોઈ મથી માખણ તાલે, સરપી ભક્ષણ સુખદાય. વ્યાપકથી વાતો નવ થાય, તે વિના જીવ અકળાય. જે વ્યાપક છે, વ્યાપક સાથે અમે વાતો કેવી રીતે કરીએ? અમારા મનને તો કોઈ કેન્દ્ર જોઈએ. સર્વત્ર હવા છે, સર્વત્ર વાયુ છે, પણ ગરમી લાગે તો કેમ પંખા નીચે બેસવું પડે છે? બધે હવા તો છે, એવી કઈ જગ્યા છે જ્યાં હવા નથી, પણ છતાં ગરમી લાગે તો પંખા નીચે જઈને બેસીએ છીએ ને. બોલે કેમ? આ એ સ્થાન છે ત્યાંથી સર્વત્ર રહેલી વસ્તુનું આત્મસાત સરળતાથી થઈ શકે છે. એ જ પ્રમાણે અહીંયા કહે એ અદ્ભુતતા છે. અને અદ્ભુતતા શું છે કે જે રસરૂપ છે એ રસરૂપ જ અહીંયા લીલા કરી રહ્યા છે. જે સર્વત્ર રહેનારા છે એ સર્વત્ર રહેનારા જ અહીંયા બધાને અલગ અલગ અનુભવ કરાવી રહ્યા છે. એટલે તો કહ્યું હંત ચિત્રં વરાશૃણુ તેદં, હંત ચિત્રં વરાશૃણુ તેદં, હંત ચિત્તં અબલાશૃણુ તેદં, હંત
चित्त नवदाशोतेदम् हार हास उर स्थिर विद्युत 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 नंद सुनो रय मात जनाना 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 धर्मदो जहि पूजित वेणो धर्मदो जहि पूजित वेणो नर्मदो जरहि पूजित वेणो वाम बाहु कृत वाम खोलो वल्गीत भूवद अर्पित वल्गीत भूवद अर्पित वल्गीत भूवद अर्पित હે સખી શું બતાવું કેવા અનુભવ પ્રભુએ મને કરાવ્યા અને જ્યારે એ સ્વરૂપની ઝાંખી કરી જ્યારે એ સ્વરૂપના દર્શનને કર્યા મારા મનમાં એવી ઉત્કંઠા જાગી છે અને એ પણ મને ખબર પડી ગઈ કે આ પ્રભુને પામવાનો ઉપાય શું કારણ કે આ પ્રભુ કેવા છે નંદ સુનું રય માર્ત જનાનામ આ પ્રભુનું પ્રાગટ્ય તો આર્ત જનોની ઉપર કરુણા કરવા માટે થયું છે જે આર્ત જીવો છે જે પ્રભુના માટે વ્યાકુલ છે જે પ્રભુના માટે તરસી રહ્યા છે એ આર્તોના મનોરથ પૂરા કરવા માટે પ્રભુ પ્રગટ્યા છે તો મને લાગ્યું કે જો પ્રભુ આર્તો માટે પ્રગટ્યા છે અને દરેક આર્તોના મનોરથ પૂરા કરે તો અમે ગોપીઓ પણ આર્ત છીએ જો પ્રભુને દરેકની પીડા દેખાય જો પ્રભુને દરેકના એ તાપને પ્રભુ જોઈ શકે છે તો પછી અમારા તાપને પ્રભુ કેમ જોતા નથી અમારા વિરહને પ્રભુ કેમ અનુભવ કરતા નથી કારણ કે પ્રભુ આપનું પ્રાગટ્ય તો આર્તજનો માટે થયું છે જે આર્ત છે જેને સંસારના બંધનોને તોડી દીધા છે અને પ્રભુ સાથે મન જોડી દીધું છે એ આર્ત છે જે પ્રભુના માટે તરસી રહ્યો છે એ આર્ત છે જેનું એક જ લક્ષ્ય માત્ર પ્રભુ છે એ આર્ત છે અને વાસ્તવમાં ગોપીઓ એ જ કહે છે કે જો પ્રભુ આપ આર્ત જનોના ઉપર કૃપા કરવા માટે પ્રગટ્યા